નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. રાજપીપળા ખાતે આજે ધારાસભ્ય ચૈત્ર વસાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડેડિયાપાડાની મુલાકાત ટાણે પ્રોગ્રામ માટે કરોડોના ચૂકવાયેલા અધધ ખર્ચના હિસાબો અંગે પત્રકાર પરિષદ બોલાવી પ્રજા સમક્ષ રજૂ કરતા ચકચાર મચી જવા પામી છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અહીં નર્મદામાં 12,333 બાળકો કુપોષિત છે. તેમના ફૂડ બિલ મંજૂર નથી થતા, ગ્રાન્ટ નથી નો જવાબ આપે છે અને અહીં કરોડોના તાઇફા થાય છે. આશ્રમ શાળાના 4 મહિનાના ફૂડ બિલો બાકી છે. સિકલ સેલના દર્દીઓ માટે છેલ્લા માર્ચ મહિનાથી ગ્રાન્ટ નથી. ચૈત્ર વસાવાએ વડાપ્રધાનના ડેડિયાપાડાના કાર્યક્રમમાં થયેલ અધધ ખર્ચ અને ચૂકવાયેલા નાણાંના હિસાબ અંગેની વિગત મીડિયા સમક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે મંડપ ડેકોરેશનનો ખર્ચ 5.87 કરોડ થયો છે. સ્ટેજની આજુબાજુ કપચી નાખવાનો ખર્ચ 3.96 કરોડ, પાર્કિંગનો ખર્ચ 3 કરોડ 61 લાખ રૂપિયા, ફાયર એમ્બ્યુલન્સ વાહનોના ડીઝલનો ખર્ચ 16.39 લાખ, તૈયાર ટ્રોલી ટોયલેટનો ખર્ચ 2.40 કરોડ, આમંત્રિતોને લાવવા માટે એસટી ભાડાનો ખર્ચ 1.11 કરોડ, પીવાના પાણીની વ્યવસ્થા માટે 51.96 લાખ, સ્ટેજ અને સિટિંગ અરેન્જમેન્ટના 2,67,000, ડોમનો ખર્ચ 2,06 લાખ, મકાન માર્ગ પંચાયત દ્વારા કરાવેલ પાર્કિંગનો ખર્ચ 2,51 લાખ રૂપિયા ચૂકવાયા છે. નર્મદાની તમામ હોટલ બુક કરેલી દરેકને 15 લાખ જેટલા હોટલ બિલના ચૂકવાયા છે. નાસ્તાનો ખર્ચ 2.67 કરોડ ચૂકવાયો છે. ડીજીવીસીએલને ટ્રાઇબલ સપ્લાયમાંથી 1 કરોડ ને 16 લાખ, એસટીનો ખર્ચ 6 કરોડ થયો છે. ચૈત્ર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે આ તમામ ખર્ચ કરેલ જે એજન્સીઓના બિલો ચૂકવવામાં આવ્યા છે તે તમામ એજન્સીઓ ભાજપની છે. ટેન્ડર કર્યા વગર કે નિયમોને નેવે મૂકીને નાણાં ચૂકવાયા છે. એમને કરોડોની લાણી અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. એક બાજુ અહીંયા આંગણવાડીઓ માટે, કુપોષિત બાળકો માટે, શાળા માટે ગ્રાન્ટ નથી અને અહીં કરોડોના ખર્ચ થાય છે. ગ્રાન્ટમાં જે પણ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને જે પણ રાજકીય વર્ગ ધરાવતા નેતાઓ સંકળાયેલા હશે તે બધા પર તપાસ કરીને જે પણ રકમ ચૂકવાય છે તે પુનઃ જમા કરવામાં આવે એવી અમારી માંગ છે. આવી રીતે પ્રજાના પૈસાની અમે દિવાળી કરવા દેશું નહીં, તેમ ચૈત્ર વસાવાએ ઉમેર્યું છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.